સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે ડ્રાયફ્રૂટ મખાનાની સુખડી બનાવવા જઈ રહ્યા છીએ. તો એમાં આપણે જોશે સિંગદાણા એક વાટકો મખાના, તલ એક વાટકી, ટોપરાનું ખમણ છે જે વાટકો આવે ને એને ખમણી લીધું છે, અને એક વાટકી બદામ, એક વાટકી કાજુ, એક વાટકી ગોળ અને 3-4 એલચી, અને આ મગજતરીના બી 1 ચમચી, અને આપણે ઘી જોશે. આટલી વસ્તુ આપણે જોશે એના માટે. તો ચાલો આપણે બનાવીએ મખાના ડ્રાયફ્રૂટ ચીકી. ગેસ ચાલુ કરીશું અને સિંગદાણા શેકી લઈશું. આને આપણે બહુ નથી શેકવાના, થોડા છાલ ઉતરી જાય ને એટલા જ આપણે શેકવાના છે. આછી દાજ પડે ને એવા શેકવાના. જો ફ્રેન્ડ્સ, આ આપણે સિંગદાણા આછા બ્રાઉન શેકાઈ ગયા છે. તરત આમ છાલ છૂટી પડવા માંડી જાય, કાંઈ વાર નથી લાગતી, તરત જ શેકાઈ ગયા. હવે આપણે એને થોડીક વાર ઠરવા દઈશું. હવે આપણે આને ઠંડા થવા મૂકી દઈએ. ઠંડા થાય એટલે આપણે એની છાલ ઉતારી દઈશું. હવે આપણે આમાં તલ શેકી નાખીશું. તલ પણ ખૂબ ગુણકારી છે, શરીર માટે હેલ્ધી છે, અને ઉપવાસમાં પણ આ સુખડી ખવાશે આપણે એવી બનશે. સવારમાં આપણે એક ટુકડો ખાઈ લઈએ તો આખા દિવસની એનર્જી આપણને પૂરશે એવી સરસ સુખડી બનશે. આપણે ફરાળમાં ખાઈ શકાય એવી બને. ગમે તે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય. અત્યારે તો આપણે આમ જોઈએ તો પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, અધિક મહિનો, પણ 11 છે કે ગમે તે ઉપવાસ કોઈ પૂનમ કરતા હોઈએ, દરેક ઉપવાસમાં સુખડી ખાઈ શકાય એવી સરસ બનશે. હેલ્ધી પણ છે. જો આપણા તલ ફૂટવા માંડ્યા છે, એટલે આને પણ થોડા શેકવાના છે, બહુ બ્રાઉન નથી થવા દેવાના. અને આ સુખડી એકદમ હેલ્ધી બનશે અને પૌષ્ટિક વિટામિનથી ભરપૂર એમ કે બનશે. અને જો આપણા તલ પણ શેકાઈ ગયા છે, હવે સરસ થઈ ગયા, બધા ફૂટી ગયા. જો તલ પણ આપણા શેકાઈ ગયા. હવે આપણે મખાના શેકી લઈશું. આ મખાના આપણે શેકવાના છે, એ થોડાક કડક થાય ને ત્યાં સુધી, કેમ કે આપણે એને પીસવાના છે, એટલે થોડાક શેકી નાખીએ ને એટલે કડક થઈ જાય ને પછી મિક્સરમાં આપણે પીસી નાખીશું. બહુ વાર નથી લાગતી, તરત જ શેકાઈ જાય છે. બધી વસ્તુ હેલ્ધી છે ને બધી વસ્તુ શેકાઈ પણ તરત જશે, બહુ સમય પણ નથી લેતું. આ મખાનામાં ભરપૂર કેલ્શિયમ હોય છે, અને એ તમને સાંધા દુખતા હોય તો સાંધામાં, પગના દુખાવામાં, એ બધામાં એમ કે આપણને આ કેલ્શિયમ પૂરું પાડે છે. ડ્રાયફ્રૂટ પણ આપણને એમ કે આખા દિવસની એનર્જી પૂરી પાડે છે, એટલે આમાં બધી વસ્તુ હેલ્ધી જ આવશે. આ સુખડી ઇમ્યુનિટી વધારવા માટે અને વધતા બાળકોના મગજનો વિકાસ માટે બેસ્ટ ટોનિક છે. હવે આપણા મખાના શેકાઈ ગયા છે. જો કલર બદલાઈ ગયો છે ફ્રેન્ડ્સ, આપણને દેખાય છે. હવે આપણે એને ઠરવા દઈશું. હવે આપણે એને પીસવાના છે. બદામ નાખી દઈશું અને કાજુ પણ નાખી દઈશું. આ બહુ શેકાવા નથી દેવાના. મખાનાને શેકાતા થોડીક વાર લાગી, એમ તો બહુ નથી લાગી, પણ આ તો આપણે થોડાક જ શેકવાના છે, તરત શેકાઈ જશે. આપણે મગજતરીના બી છે 2 ચમચી, અને સાથે આપણે એલચી નાખી દઈશું 3-4. કાજુ બદામ શેકાઈ ગયા છે આપણા. હવે લઈ લઈએ છીએ આપણે ટોપરું ખમણી લઈશું. હા, આપણું જો ટોપરું શેકાઈ ગયું છે, બ્રાઉન થઈ ગયું છે, કાઢી લઈશું આપણે.
આપણે સિંગદાણાના ફોતરાને બધું કાઢી નાખ્યું છે અને બધું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે બધું પીસી લઈશું એક એક કરીને. આપણો સિંગદાણાનો ભૂકો દરદરો થઈ ગયો છે. ચાલુ બંધ કરીને આપણે પીસવાનું એટલે તેલ છૂટું ન પડે. 3 ચમચી ઘી લીધું છે. પછી વધારે ઘટશે એવું લાગશે તો આપણે નાખીશું. 1 વાટકી ગોળ છે. એને આપણે ખમણી લીધો છે ગોળને. કોલ્હાપુરી ગોળ આવે ને એ છે. એમાં ગમે તે જે આપણે ગોળ લેવો હોય તે લઈ શકાય છે. અમારી પાસે કોલ્હાપુરી ગોળ હતો એટલે મેં લીધો છે. ન હોય તો આપણી પાસે જે ઘરમાં ગોળ હોય તે ગોળ લઈ શકાય છે. તમારે સાકર નાખીને બનાવવું હોય તો પણ બનાવી શકો છો. એમાં સાકરમાં ચાસણી લેવાની હોતી નથી અને આમાં પણ આપણે ચાસણી નથી લેવાની. ખાલી ઘી ને ગોળ સેજ મેલ્ટ થાય ને એટલે બધી વસ્તુ ગોળ આપણે જો થઈ ગયો છે. આ ગોળ આપણો ઘી ને ગોળ મિક્સ થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે બધું નાખી દેવાનું છે આમાં. સિંગદાણાનો ભૂકો નાખશું. આ તલ નાખી દઈશું. પછી આપણે ડ્રાયફ્રૂટ છે એ બધા પીસા છે, કાજુ બદામ ટોપરું એ બધું નાખી દઈશું. આ મખાના પાવડર છે એ પણ નાખી દઈશું. આપણને કદાચ ઘી ઓછું લાગશે તો આપણે તો ઉપરથી 2 ચમચી નાખીશું. અને આ 1 ચમચી વરિયાળી પાવડરનો ભૂકો છે એ પણ નાખીશું. એનો ટેસ્ટ પણ સરસ આવે છે. આપણને થોડું ઘી ઓછું લાગે છે તો આપણે નાખીશું. 1 ચમચી નાખું છું. અને આપણે લાડુ વાળો હોય તો લાડુ પણ વાળી શકાય અને સુખડી પણ કરી શકાય. હવે આ તૈયાર થયેલા ગરમા ગરમ મિશ્રણને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દઈશું. 1 વાટકીના તળિયે સહેજ ઘી લગાવી તેને સરસ દબાવી અને એક સરખું સેટ કરી લો જેથી સુખડી એકદમ સ્મૂથ બને. મિશ્રણ સહેજ નવશેકું ગરમ હોય ત્યારે જ એમાં મનગમતા આકારના કાપા પાડી લો જેથી ઠંડુ થયા પછી ચોસલા આસાનીથી ઉખડી જાય. બહારના માવા કે ખાંડની મીઠાઈઓ કરતાં આ ઘરની ચોખ્ખી અને પૌષ્ટિક સુખડી રોજ એક ટુકડો ખાશો તો પણ આખા દિવસની સ્ફૂર્તિ રહેશે. તો તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. આપણી ડ્રાયફ્રૂટ મખાના સુખડી તૈયાર છે. ઠંડી થઈ ગઈ છે. એને આપણે ગરમમાં પીસ પાડ્યા તો હવે આપણે કાઢીએ એને. જુઓ ફ્રેન્ડ્સ, એકદમ સોફ્ટ અને સરસ બની છે. જુઓ, હું તમને તોડીને પણ બતાવીશ. એકદમ સોફ્ટ છે. આ સુખડી આપણે દાંત વગરના વડીલો હોય એ પણ ખાઈ શકે એવી છે. નાના મોટા બધાને જેમ કે આ હેલ્ધી છે સુખડી, એવી સરસ સોફ્ટ બની છે. પ્રોટીન, વિટામિન અને કેલ્શિયમથી ભરપૂર આપણી સુખડી તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં. અને નાનાથી માંડીને વડીલો સુધી બધા જ ખાઈ શકે. બધા એને માટે હેલ્થ માટે સારી જ છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને ટ્રાય કરીને પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ કેવી લાગી. ઓકે ફ્રેન્ડ, હવે આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની સાથે.